લશ્કરી વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ असम રેજિમેન્ટના જવાનો સાથે ગાયું બદલુરામ કા બદન નેતૃત્વની અનોખી મિસાલ પૂરી પાડી। ભારતીય ભૂમિ સૈન્યના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનો એક અત્યંત પ્રેરણાદાયી વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ પ્રજાસત્તાક પર્વની પરેડમાં સામેલ થયેલા असम રેજિમેન્ટના જવાનો સાથે ખભે ખભા મિલાવી ઉત્સાહ વધારતા જોવા મળી રહ્યા છે। દિલ્હીમાં આયોજિત એક સત્કાર સમારંભ દરમિયાન લશ્કરી વડાએ असम રેજિમેન્ટનું સૈનિકો સાથે તેમનું પ્રસિદ્ધ માર્ચિંગ ગીત બદલુરામ કા બદન પૂરા જોશ સાથે ગાયું હતું। જવાનોના જુસ્સામાં સહભાગી થઈ ગીત ગાતા જનરલ દ્વિવેદીના આ અંદાજે સૈન્ય પરંપરા અને ભાતૃત્વની ભાવનાના દર્શન કરાવ્યા હતા। असम રેજિમેન્ટનું આ ગીત બીજા વિશ્વ યુદ્ધના શહીદ રાઇફલમેન બદલુરામની વીરગાથા પર આધારિત છે, જે રેજિમેન્ટના દરેક જવાન માટે ગર્વ અને ભાવનાત્મક જોડાણનું પ્રતીક છે। સામાન્ય રીતે ગંભીર શિસ્તમાં રહેતા લશ્કરી વડાને આ રીતે જવાનોની વચ્ચે જઈ તેમના સૂરમાં સૂર મિલાવતા જોઈ અને ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા। સંરક્ષણ નિષ્ણાતોના મતે લશ્કરી વડાનું આ પગલું માત્ર મનોરંજન નથી, પરંતુ તે ઉચ્ચ કક્ષાના નેતૃત્વનું ઉદાહરણ છે, જે સરહદ પર તૈનાત જવાનોના મનોબળને અનેક ગણું વધારી દે છે। સોશિયલ મીડિયા પર આ વિડીયોને લાખો લોકો દ્વારા પસંદ કરવામાં આવ્યો છે અને તેના સાચા નેતૃત્વ તરીકે બિરદાવવામાં આવી રહ્યો છે। જનરલ દ્વિવેદીએ આ પ્રસંગે જવાનોની શિસ્ત અને પ્રજાસત્તાક પર્વની પરેડમાં તેમના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરી હતી। જય હિન્દના નારા સાથે સંપન્ન થયેલા આ અનૌપચારિક કાર્યક્રમે સાબિત કર્યું કે ભારતીય સેનામાં અધિકારીઓ અને જવાનો વચ્ચેનો સંબંધ અતૂટ શ્રદ્ધા અને સમાન ગૌરવ પર ટકેલો છે। આ ઘટના સૈન્ય ઇતિહાસમાં નેતૃત્વ અને સૌહાર્દના એક સ્વર્ણ પ્રકરણ તરીકે યાદ રાખવામાં આવશે।